નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। સૌથી પહેલા વાત કરવી છે અમરેલીના લેટર કાંડ બાદ શરૂ થયેલા પાટીદાર પોલિટિક્સની। વિવાદિત પત્રિકા મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસે આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને એ ફોટો અને વિડીયો વાયરલ થયા અને પછી તો પોલીસની કામગીરી જાણે વિવાદનું ઘર બની ગઈ। અમરેલીના એક પાટીદાર આગેવાન અને રાજકીય નેતાએ દીકરીની બદનામીનો આરોપ લગાવતો પત્ર લખ્યો અને આ લેટર કાંડ પર પાટીદાર પોલિટિક્સ શરૂ થઈ ગયું। લેટર કાંડ પર પાટીદાર પોલિટિક્સ, પાટીદાર દીકરીની બદનામીનો આરોપ। થોડા દિવસો પહેલા ઉપદંડક કૌશિક વેકરિયા સામે એક ગંભીર આરોપોવાળો લેટર વાયરલ થયો હતો। જોકે વાયરલ થયેલો લેટરપેડ હતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ, તેમના લેટરપેડનો દુરુપયોગ કરાયો છે। જે બાદ ખુલ્યું કે આ ષડયંત્ર હતું કૌશિક વેકરિયાને બદનામ કરવાનું। જે મામલાની તપાસ કરતા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને આરોપી પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જે સમયે મીડિયામાં તેમના ફોટો અને વિડીયો વાયરલ થયા હતા અને તે વાયરલ ફોટો અને વિડીયો વિવાદનું ઘર બન્યા છે। કારણ કે અમરેલીના પાટીદાર નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અમરેલી પોલીસ પર આરોપ લગાવ્યો કે તેમણે પાટીદાર દીકરીનું અપમાન કર્યું છે। પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને પાટીદાર આગેવાન નરેશ પટેલને લખેલા લેટરમાં લખ્યું છે કે પાટીદાર દીકરી માત્ર આરોપીની ઓફિસમાં ઓપરેટર તરીકે કામ કરતી હતી। પોલીસે તેને ગુનેગાર બનાવી રાત્રે 12 કલાકે તેની ધરપકડ કરી તેમજ મહિલા ગુનેગારની ઓળખ ન જતી થાય તેવા નિયમ બાદ પણ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે દીકરીનું સરઘસ કાઢ્યું અને આ બધું ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસે કર્યું। પ્રતાપ દુધાતના આરોપો બાદ લેટર કાંડ પર પોલિટિક્સ શરૂ થયું છે। દુધાતે આરોપ લગાવ્યો છે કે પોલીસ દારૂના ડ્રગ્સમાં આરોપીના સરઘસ નથી કાઢતી, દીકરીઓના સરઘસ કાઢે છે। જેના પર ભાજપે પલટવાર કર્યો છે કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે। તો જે ત્યાં માણસ બેઠો એ ગુનેગાર થોડી છે, ગુનેગાર છે એની ઉપર પગલાં ભરો, અમને વાંધો નથી। એ તમારી ભાજપની લડાઈ છે। નિર્દોષ દીકરીને તમે જે ભોગ લીધો છે જે પ્રમાણનો, એની સામેનો વાંધો છે, એફઆઈઆરની સામેનો વાંધો છે। અને તમે એટલા જ તાકાતવાળા હો તો જિલ્લામાં બુટલેગરો બેફામ છે, બીજા ભૂમાફિયાઓ બેફામ છે, ખનીજ માફિયાઓ બેફામ છે। ગયા વર્ષે ડ્રગ્સ પકડાણું અમરેલી જિલ્લાથી, સરઘસ નીકળ્યું નથી, નીકળ્યું હત્યારાઓના સરઘસ નથી નીકળ્યા। એક નાદાન દીકરીનું સરઘસ કાઢીને તમે શાબાશી વોરો છો। આ કામ શક્તિશાળી નેતાની સારી નિશાની નથી। કે રાજનીતિ કરવી હોય તો તમે રાજનીતિક મુદ્દા પર કરો, અમારી ગુજરાતની દીકરીની અસ્મિતા ઉપર રાજનીતિ ના કરો। દીકરી સાથે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર ખડે પગે છે। પોલીસ પોતાનું કામ કરી રહી છે અને પોલીસની તપાસ પછી જે છે અને એ જોવા માટે જજ, ન્યાયાલય તંત્ર બધું જ છે, તો એમને એમનું કામ કરવા દો। ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે એમાં સરઘસ કાઢ્યું ને એ પ્રકારની જે નિર્લજ્જ વાતો દીકરી માટે કોંગ્રેસ અત્યારે કરી રહી છે પોતાના રાજનીતિક રોટલા ચમકાવવા માટે, તો કોંગ્રેસ પોતાના રાજનીતિક રોટલા ચમકાવવાનું બંધ કરે। કોંગ્રેસ નેતા લલિત કગથરાએ દીકરીના સરઘસ કાઢ્યાનો આરોપ મૂકી ગુજરાત પોલીસ પર પ્રહાર કરતા પ્રવક્તા મંત્રીએ બચાવ કર્યો છે કે દીકરીનું સરઘસ નથી કાઢ્યું, પોલીસે દીકરીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। અહીંયા કરોડો રૂપિયાનો ડ્રગ પકડાય છે, એને ગોતી શકતી નથી। ગામે ગામ વ્યાજખોરોનો ત્રાસ છે, એને કોઈ સરઘસ કાઢી શકતી નથી। અને એક કુંવારી દીકરી જેના રાતના 12 વાગે ધરપકડ કરી અને માત્ર લેટર ટાઈપ કરવાના ગુના સબબ એ દીકરીનું સરઘસ કાઢે, એ પોલીસને શરમ છે, એ સરકારને શરમ છે। 15,000 કરોડનું જેને કૌભાંડ કરીને જતા રહીએ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એનું સરઘસ કાઢો, તમે આ દીકરીનું સરઘસ કાઢો છો ત્યારે સાબિત થાય છે કે તમે નમાલિયા તેવડ વગરની તમારી પોલીસ છે। એમાં બે ટોક હું તમને કહી શકું છું કે તમારી સરકારમાં તેવડ નથી, તમારી પોલીસમાં તેવડ નથી। મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ, ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય, રિકન્સ્ટ્રક્શન હતું। તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું। તો આ વિવાદમાં અન્ય પાટીદાર નેતાઓ પણ કૂદી પડ્યા છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આરોપ લગાવ્યો કે પોલીસે દીકરીને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી।
એટલે મુખ્ય આરોપીઓની સાથે એને સાક્ષી બનાવવાના બદલે એને આરોપી બનાવી દેવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શનના નામે જે પોલીસે સરઘસ કાઢ્યું છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે, કારણ કે દીકરીનો કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ પણ નથી અને દીકરી એક જગ્યાએ નોકરી કરે છે. કે આ રાજકીય જે મેટર છે, જે પોતપોતાના પાર્ટીના પક્ષના વિવાદિત પ્રશ્નો અને એને લઈને જે પ્રશ્નો ઊભા થયા છે, તેમાં આટલી બધી હદે આ કાર્યવાહી ન થવી જોઈએ. અન્ય પાટીદાર આગેવાનો પણ દીકરીની પડખે ઊભા રહ્યા છે, જેઓ કહી રહ્યા છે કે ભાજપના આંતરિક જૂથવાદમાં પાટીદાર દીકરી ભોગ બની છે. અમે દીકરીને જેલમાંથી સન્માન સાથે પાછા લાવીશું. માનવ અધિકાર અને કાયદાથી વિરુદ્ધ થઈ અને દીકરીનો વરઘોડો મેં મારી જિંદગીમાં ગુજરાતમાં પહેલી વાર જોયો છે. એ પાટીદાર સમાજની દીકરી છે એટલા માટે નહીં, એ ગુજરાતની દીકરી છે, આપણી દીકરી છે. તો આ પ્રવૃત્તિમાં દીકરીને ઓફિસથી 1.5 કિલોમીટર દૂર ઉતારીને તમે બધા વચ્ચે એની જે બેઇજ્જતી કરી છે, જેની ફજેતી કરી છે, તેમાં જે કોઈ પણ ગુનેગાર છે, અધિકારીઓ હોય કે કોઈ પણ હોય, એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કે વ્યક્તિના વહાલા દવલા થવાની નીતિની અંદર કોઈ પણ અધિકારી આ ગંભીર બેદરકારીને ભૂલ કરી છે તો એણે ભોગવવી પડે. જે રીતના એક સામાન્ય બાબતને લઈ અને દીકરીની આટલી મોટી બેઇજ્જતી થઈ છે ને આજે આટલો મોટો બનાવ ઊભો થયો છે, તો એ રીતે તંત્રમાં બી કોઈ બી લેવલના અધિકારી હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અને આમાં તો માનવ અધિકારનું પણ ખૂબ મોટું હનન સામે દેખાઈ રહ્યું છે, તો એ દિશામાં પણ કાર્યવાહી થાય એવી મારી માંગ છે. જો કે આ મામલે અમરેલી ભાજપના ધારાસભ્યોએ મૌન સેવ્યું છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આરોપ મૂક્યો છે કે ગેરસમજ ફેલાવી પાટીદાર સમાજમાં વૈમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે. બેનના એકલા જામીન મૂકવામાં આવ્યા છે અને હું એમ માનું છું કે અમે પણ બેનને જામીન મળે અને એને સાચો ન્યાય મળે એની દિશામાં અમે પણ મહેનત કરીએ છીએ, અમે પણ મદદ કરીએ છીએ. પરંતુ મારી કેટલાક લોકોને 2 હાથ જોડીને વિનંતી છે કે કૌશિકભાઈ વેકરિયા પણ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના છે, તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ પાટીદાર સમાજના છે અને બેન પણ પાટીદાર સમાજની છે. પાટીદાર સમાજની વચ્ચે આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજની વચ્ચે ફેલાવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે, હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ. જો કે આ મામલે અમરેલીના 5 ભાજપ ધારાસભ્યોએ મૌન સેવ્યું છે. જો કે પોતાના પર લાગેલા આરોપો પર અમરેલીના એસપી સંજય ખરાડ કહી રહ્યા છે કે પોલીસે દીકરીનું કોઈ સરઘસ કાઢ્યું જ નથી, ખાલી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આરોપીને લઈને એ જે જગ્યા બનાવ બનેલ છે તે જગ્યા ઝડપી તપાસ માટે લઈ ગયા આવ્યા. એમાં પણ આરોપીને કોઈ પણ પ્રકારની સરઘસ કાઢવામાં આવેલ નથી. અમારા તરફથી કોઈને અગાઉથી જાણ કરવામાં આવેલ ન હતી. અમરેલી જિલ્લા પોલીસ તરફથી કાયદાના હિતમાં, ન્યાયના હિતમાં, કાયદાની પ્રક્રિયા મુજબ જે પણ પ્રક્રિયા કરવાની હોય છે એ પ્રક્રિયા હાથ ધરેલ છે અને તે પ્રક્રિયાના અંતે તમામ પુરાવા સાથે અમે આ આરોપીને કોર્ટમાં હવાલે કરેલ છે. કોર્ટે આરોપીને જેલના હવાલે કરેલ છે. આમ હાલ સમગ્ર મામલે એક નવો જ વિવાદ શરૂ થયો છે. લેટરકાંડ બાજુમાં રહ્યો અને હવે આ મામલે પાટીદાર પોલિટિક્સ શરૂ થયું છે. પોલીસે ભલે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, પણ મહિલા આરોપીની ઓળખ તો થઈ. સાથે જેને સાક્ષી બનાવી શકતા હતા તે દીકરીને પોલીસે આરોપી જ કેમ બનાવી, તેવા અનેક સવાલો ઊભા થયા છે. હાલ તો તમામ પાટીદાર નેતાઓ દીકરી તાત્કાલિક જામીન મુક્ત થાય તેવી માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.